નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળીએ છીએ કે જે ખરા અર્થમાં એક પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરનારના અર્ધાંગીની બનીને એમની સાથે ઉભા રહેલા છે। તો ચલો આપણે એવા વ્યક્તિને મળીએ કે જે હમણાં જ જે ફાર્મ પર વિઝિટ કરવા આવ્યા છીએ। ફાર્મના ખેડૂત રાણાભાઈ રાખોલિયાના અર્ધાંગીની છે। એમને એક પૂછીએ કે તમે અહીંયા એમને કઈ રીતે હેલ્પરૂપ થઈ રહ્યા છે। તમારો ટૂંકો પરિચય આપો અને આપણે અહીંયા જે પ્રાકૃતિક ફાર્મ ચલાવે છે એમાં તમે તમારા હસબન્ડને કેવી રીતે મદદ કરી રહ્યા છો? મારું નામ છે ચંદ્રિકાબેન રાણાભાઈ રાખોલિયા, મારું ગામ છે ચૂડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ, અને મારા ફાર્મનું નામ છે શ્યામ પ્રાકૃતિક ફાર્મ એન્ડ ગીર ગૌશાળા। અને અમે 20 ગાયો રાખીએ છીએ અને અમે જાતે જ દોઈએ છીએ અને દૂધ ક્યાંય વેચતા નથી। દૂધની બધી ઘરે જ પ્રોસેસ કરીએ છીએ, જેવું કે માવો બનાવીએ છીએ, પેંડા બનાવીએ છીએ, અને પ્લસ કે જ્યારે માવાની સીઝન ન હોય ત્યારે અમે છાશ કરી અને છાશ પણ વેચી નાખીએ છીએ અને ઘી બનાવી નાખીએ છીએ। ઓકે, એટલે એ જે પ્રાકૃતિક પદ્ધતિ છે કે જેમાં આપણે દૂધને મેળવી એનું દહીં બનાવી અને પછી ઘી બનાવીએ છીએ, જે નોર્મલ નેચરલ વસ્તુ છે। એ જ રીતના એ લોકો પ્રોડક્શન કરીને ઘી બનાવે છે, બાકીનું છાશ છે આજુબાજુના ગામમાં વિતરણ કરી આપે છે। તમે તમારી જે ગાયો છે એમને પ્રેમથી કોઈ નામથી બોલાવતા હશો, તો અમારા દર્શક મિત્રોને થોડુંક એક ગૌશાળાની મુલાકાત કરાવી દો। હા, આ અમારી ગાયનું નામ છે હાંઢો, મોટી છે એટલે આને હાંઢો કહીએ છીએ। આનું નામ છે ગૌરી અને આનું નામ છે કાળી। આ છે કપિલા અમારી, અને આ છે ગંગા, આ છે ગોમતી, આ છે ખુશી, આનું નામ ખુશી છે, અને આનું નામ ગોદાવરી છે, અને આ અમારી મહેશ્વરી છે। આ અમારી ગૌશાળાની શાન છે, આ મહેશ્વરી છે ને।